ગામના ભાદરે સુરતદાદા હાથમી રહ્યા હતા અને આકાશમાં કેસરીયો રંગ ઘોળાઈ રહ્યો હતો, પણ ભાણજીના મનમાં તો અંધકાર છવાયેલો હતો. ભાણજી એટલે ગીરના કાંઠે વસેલા એક નાનકડા ગામનો ખમીરવંતો યુવાન, ઊંચી કાયા, તેજસ્વી આંખો અને હૈયામાં ડુંગર જેવડી ધીરજ. પણ સતત 3 વર્ષના દુકાળે ભાણજીની કમર તોડી નાખી હતી. ઘરમાં વૃદ્ધ માતા બીમાર હતી અને નાનો ભાઈ ભૂખથી ટળવળતો હતો. ભાણજી પાસે પોતાની કહેવાય એવી એક જ મૂડી હતી, એનો વફાદાર કૂતરો શેરુ. શેરુ માત્ર કૂતરો નહોતો, પણ ભાણજીનો પડછાયો હતો. ભાણજી જ્યાં જાય ત્યાં શેરુ પાછળ જ હોય. શેરુ ભાણજીની આંખના ઈશારા સમજી જતો. આજે ભાણજીને એક કઠોર નિર્ણય લેવો પડ્યો હતો. ઘરમાં અનાજનો છેલ્લો દાણો પણ ખૂટી ગયો હતો અને માતાની દવા માટે પૈસાની સખત જરૂર હતી. બેટા ભાણજી, હવે શું કરશું? માતાએ ખાંસતા ખાંસતા પૂછ્યું. ભાણજીએ મક્કમતાથી જવાબ આપ્યો કે બા, તમે ચિંતા ન કરો, હું બાજુના ગામના વણજારા શેઠ પાસે જાઉં છું. એ બહુ દયાળુ છે, કંઈક રસ્તો જરૂર નીકળશે. ભાણજી શેરુને લઈને નીકળ્યો. રસ્તો લાંબો હતો અને હૈયું ભારે હતું. મોડી રાત્રે તે વણજારાના પડાવ ઉપર પહોંચ્યો. વણજારો લાખો રૂપિયાનો વેપાર કરતો હતો, પણ એનો જીવ બહુ મોટો હતો. ભાણજીએ જઈને વણજારાના પગ પકડી લીધા કે શેઠ, મારે થોડા રૂપિયાની જરૂર છે. મારી માં મરણ પથારીએ છે. હું તમારું દેવું વ્યાજ સાથે ચૂકવી દઈશ, પણ અત્યારે મારી પાસે ગીરે મૂકવા માટે કાંઈ નથી. ભાણજીની આંખમાંથી આંસુ સરી પડ્યા. વણજારો ભાણજીની પ્રામાણિકતાથી વાકેફ હતો, પણ વેપારનો નિયમ હતો કે કાંઈક તો ગીરે મૂકવું જ પડે. વણજારાએ શેરુ સામે જોયું. શેરુ શાંતિથી ત્યાં બેઠો હતો. વણજારાના મનમાં એક વિચાર આવ્યો. એણે કહ્યું કે ભાણજી, તારી પાસે બીજું કાંઈ નથી, પણ આ તારો કૂતરો તો છે. તું આ શેરુને મારી પાસે અમાનત તરીકે મૂકી જા. જ્યારે તું મારું દેવું ચૂકવી દઈશ ત્યારે તારો શેરુ પાછો લઈ જજે. ભાણજીના કાળજા ઉપર જાણે પથ્થર મુકાયો હોય એવું લાગ્યું. જે શેરુ એની સાથે જમતો, એની સાથે એ રમતો, એને કઈ રીતે પારકાને ત્યાં મૂકી શકાય? પણ બીજી બાજુ માનો ચહેરો દેખાયો. ભારે આઈએ ભાણજીએ શેરુના માથા ઉપર હાથ ફેરવો અને એની આંખોમાં જોઈને ધીમેથી કહ્યું કે શેરુ, તારે થોડા દિવસ અહીં શેઠ પાસે રહેવાનું છે. હું જલ્દી તને લેવા આવીશ. શેરુ જાણે બધું સમજી ગયો હોય એમ બેસી ગયો, પણ એની ભીની આંખો ભાણજીને જતા જોઈ રહી હતી. ભાણજી રૂપિયા લઈને નીકળી ગયો, પણ એનું અડધું હૈયું તો ત્યાં જ છૂટી ગયું હતું. ભાણજીના ગયા પછી શેરુ સાવ શાંત થઈ ગયો હતો. તે વણજારાના ઘરના આંગણે ખૂણામાં બેસી રહેતો. વણજારાએ તેને ભાવતું ભોજન આપ્યું, પણ શેરુએ અન્નનો દાણો પણ મોઢામાં ન નાખ્યો. છેવટે વણજારાએ પોતે શેરુની પાસે જઈ અને તેના માથા ઉપર હાથ ફેરવો અને કહ્યું કે બેટા, તારો માલિક તને મૂકીને નથી ગયો, પણ તને મારી પાસે સાચવવા સોંપી ગયો છે. તું ખાઈશ નહીં તો એને દુઃખ થશે. જાણે વાત સમજી ગયો હોય એમ શેરુએ ધીમે ધીમે ખાવાનું શરૂ કર્યું. દિવસો વીતતા ગયા. શેરુએ હવે વણજારાના ઘરને પોતાનું માની લીધું હતું. એ આખો દિવસ પડાવની ચૂકી કરતો. વણજારાને પણ આ અબોલ જીવ ઉપર અપાર વાલ ઉપજ્યું હતું. પણ એક કાળી રાત્રે કાંઈક એવું બન્યું જેણે વણજારાના હોશ ઉડાવી દીધા. મધ્યરાત્રિનો સમય હતો. આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું. વણજારાના વિશાળ ગોડાઉનમાં લાખોની કિંમતનો માલ સામાન અને ઝવેરાત ભરેલા હતા. અચાનક 4-5 હથિયારધારી ચોરોએ દિવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો. રખેવાળો ઊંઘમાં હતા.
પણ શેરુની સચેત આંખો અને તીક્ષ્ણ કાનથી આ છુપાયેલા દુશ્મનો બચી શક્યા નહીં. સામાન્ય રીતે કૂતરો ભસીને બધાને જગાડે, પણ શેરુ ચતુર હતો. એણે જોયું કે ચોરો સંખ્યામાં વધારે છે અને જો તે ભસશે તો ચોરો ભાગી જશે અથવા હુમલો કરી દેશે. શેરુએ દબાતા પગે ચોરોનો પીછો કર્યો. ચોરોએ તિજોરી સાફ કરી, કિંમતી ઘરેણાં અને રોકડ રકમ પોટલામાં બાંધી અને અંધારામાં ગાયબ થઈ ગયા. શેરુ ચૂપચાપ તેની પાછળ પાછળ ગયો. ચોરોએ ગામની બહાર એક વેરાન સીમમાં મોટા વડલાના ઝાડ નીચે એક ખાડો ખોદીને બધો મુદ્દામાલ દાટી દીધો. તેમને એમ કે અત્યારે માલ સાથે પકડાઈ જવાનો ડર છે, થોડા દિવસ પછી લઈ જઈશું. આ બધું શેરુ દૂરથી ઝાડીઓમાં છુપાઈને એ જોઈ રહ્યો હતો. ચોરોના ગયા પછી શેરુએ એ જગ્યાની બરાબર ઓળખ કરી લીધી અને પાછો વણજારાના ઘરે આવીને સૂઈ ગયો. સવારે જ્યારે વણજારો જાગ્યો ત્યારે હંગામો મચી ગયો કે ચોરી થઈ, બધું લૂંટાઈ ગયું. વણજારો તો માથે હાથ દઈને બેસી ગયો. એની આખી જિંદગીની કમાણી એક રાતમાં સાફ થઈ ગઈ હતી. રખેવાળો દોડાદોડી કરતા હતા, પણ ચોરોનો કોઈ પતો નહોતો. ત્યારે શેરુ દોડતો દોડતો આવ્યો અને વણજારાના ધોતિયાનો છેડો પકડીને એને ખેંચવા લાગ્યો. અરે શેરુ, અત્યારે તું આ શું કરે છે? જો મારું તો બધું લૂંટાઈ ગયું છે, વણજારાએ રડમસ અવાજે કહ્યું. પણ શેરુ છોડતો નહોતો. એ વણજારાને ખેંચીને બહાર લઈ જવાની કોશિશ કરતો હતો. વણજારાને લાગ્યું કે શેરુ કંઈક કહેવા માંગે છે. તેણે ગામના 2-4 માણસોને સાથે લીધા અને શેરુની પાછળ ચાલવા લાગ્યો. શેરુ તેમને સીધો જ પેલા વડલા નીચે લઈ ગયો જ્યાં ચોરોએ માલ દાટ્યો હતો. શેરુએ ત્યાં જઈને પોતાના પંજાથી જમીન ખોદવા માંડી. વણજારાને આશ્ચર્ય થયું. તેણે માણસોને ત્યાં ખોદવા કહ્યું. થોડી જ વારમાં જમીનમાંથી પેલી ઘરેણાં અને રોકડની પોટલીઓ હેમખેમ બહાર આવી. વણજારાની આંખોમાં હરખના આંસુ આવી ગયા. એણે શેરુને બાથમાં ભરી લીધો. ઓ મારા વફાદાર મિત્ર, તે તો આજે મારી આબરૂ અને કમાણી બંને બચાવી લીધા. ભાણજીનો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. વણજારો એટલો ખુશ થયો કે તેણે નક્કી કર્યું કે હવે શેરુને ઘીરે રાખવાની કોઈ જરૂર નથી. એણે એક ચિઠ્ઠી લખી અને શેરુના ગળામાં બાંધી દીધી. વણજારાનું હૈયું શેરુ માટે વાલથી ઉભરાઈ રહ્યું હતું. એણે વિચાર્યું, જે કૂતરાએ મારું લાખોનું ધન બચાવ્યું હોય એને હવે મારે બંધનમાં ન રખાય. ભાણજીને મારે આ દેવામાંથી મુક્ત કરવો જોઈએ. વણજારાએ એક કાગળ લીધો અને એમાં અક્ષરો પાડ્યા. ભાઈ ભાણજી, તારો શેરુ તો લાખનો નહીં પણ કરોડોનો છે. એણે મારી આબરૂ બચાવી છે, એટલે હું તારું બધું જ દેવું માફ કરું છું અને શેરુને તારી પાસે વેલો મોકલી રહ્યો છું. વણજારાએ એ ચિઠ્ઠી શેરુના ગળામાં એક સુંદર પટ્ટા સાથે બાંધી દીધી. શેરુના માથા ઉપર હાથ ફેરવીને એણે ઇશારો કર્યો. જા બેટા શેરુ, તારા માલિક પાસે દોડી જા. શેરુ તો જાણે આજ પળની રાહ જોતો હતો. એ પૂંછડી પટપટાવતો, હવામાં છલાંગો મારતો પોતાના અસલી માલિક ભાણજીને મળવા માટે દોડ્યો. એના મનમાં ઉત્સાહ હતો. એની આંખોમાં ભાણજીનો ચહેરો તરવરતો હતો. બીજી બાજુ ભાણજીનું નસીબ પણ જોર કરી રહ્યું હતું. એણે દિવસ રાત મજૂરી કરીને અને ખેતીમાં મહેનત કરીને વણજારા પાસેથી લીધેલા રૂપિયા વ્યાજ સાથે ભેગા કરી લીધા હતા. એ પણ એ જ દિવસે સવારે પોતાના શેરુને છોડાવવા માટે વણજારાના ગામ તરફ નીકળ્યો હતો. એના હાથમાં રૂપિયાની થેલી હતી અને હૈયામાં શેરુને ફરીથી મળવાની તીવ્ર ઝંખના હતી.
બપોરનો સમય હતો, ધોમધખતો તાપ હતો. ભાણજી રસ્તામાં એક વળાંક પાસે પહોંચ્યો. ત્યાં સામેથી એણે કોઈ દોડતું આવતું હોય એવું જોયું. એણે આંખો ઝીણી કરીને જોયું તો એ બીજું કોઈ નહીં પણ એનો વાલો શેરુ હતો. પરંતુ શેરુને જોઈને ભાણજી ખુશ થવાના બદલે ક્રોધથી લાલચોળ થઈ ગયો. એના મનમાં વીજળીના ઝટકા જેવો વિચાર આવ્યો, અરે આ શેરુ અહીં ક્યાંથી? ચોક્કસ એ વણજારાને ત્યાંથી ભાગી આવ્યો હશે. એણે મારી આબરૂ ધૂળમાં મેળવી દીધી. આખું ગામ કહેશે કે ભાણજીનો કૂતરો તો વચન તોડીને ભાગી આવ્યો. હવે હું વણજારા શેઠને શું મોઢું બતાવીશ? ભાણજીના મન ઉપર ક્રોધ અને શરમ સવાર થઈ ગયા હતા. એ ભૂલી ગયો કે જે શેરુ એના ઈશારા સમજતો તો એ ક્યારેય ગદ્દારી ન કરે. શેરુ તો દૂરથી ભાણજીને જોઈને વધુ વેગથી દોડ્યો. એને એમ કે એનો માલિક એને વાલથી બાથમાં ભરી લેશે. શેરુ નજીક આવ્યો અને ભાણજી ઉપર કૂદવા ગયો, પણ ત્યાં જ ભાણજીએ પોતાની પાસે રહેલી લાકડી હવામાં ફટકારી. ઊભો રે નમકરામ! ભાણજીએ બરડ અવાજે બૂમ પાડી. શેરુ થંભી ગયો. એની આંખોમાં આશ્ચર્ય અને વેદના હતી. ભાણજીએ કંઈ પણ વિચાર્યા વગર શેરુના ગળામાં બાંધેલી ચિઠ્ઠી જોયા વગર ગુસ્સામાં શેરુના માથા ઉપર લાકડીનો જોરદાર ફટકો મારી દીધો. શેરુ જમીન ઉપર પટકાયો. એના માથામાંથી લોહીની ધાર વેવા લાગી. એણે મરતા મરતા પણ ભાણજીની સામે એવી કરુણ નજરે જોયું, જાણે પૂછતો હોય કે માલિક, મારો વાંક તો જણાવો. શેરુએ છેલ્લી વાર પૂંછડી હલાવી અને ભાણજીના પગ પાસે જ પોતાનો દમ તોડી દીધો. ભાણજી હજુ પણ ગુસ્સામાં હાંફી રહ્યો હતો, પણ જ્યારે એ નીચે નમ્યો અને એની નજર શેરુના ગળામાં બાંધેલા પટ્ટા ઉપર પડી, ત્યારે એનું કાળજું ધ્રુજી ઉઠ્યું. એણે ધ્રુજતા હાથે પેલી ચિઠ્ઠી ખોલીને વાંચી. ભાણજીના હાથમાં રહેલી ચિઠ્ઠી ધ્રુજી રહી હતી. જેમ જેમ તે શબ્દો વાંચતો ગયો તેમ તેમ તેના પગ નીચેથી જમીન સરકી રહી હતી. વણજારાએ લખ્યું હતું કે ભાણજી, તારા વફાદાર શેરુએ મારી લાખોની મિલકત ચોરો પાસેથી પાછી અપાવી છે. હું તારું દેવું માફ કરું છું અને આ જીવને ખુશીથી તારી પાસે મોકલું છું. ચીઠી વાંચીને ભાણજી સ્તબ્ધ થઈ ગયો. એની લાકડી હાથમાંથી છૂટી અને નીચે પડી ગઈ. એણે સામે જોયું તો એનો વાલો શેરુ લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર પડ્યો હતો. એની આંખો કાયમ માટે મીચાઈ ગઈ હતી. જે શેરુ હમણાં જ ઉત્સાહમાં પૂંછડી પટપટાવતો દોડતો આવ્યો હતો, એ હવે ક્યારેય ઊભો થવાનો નહોતો. કે શેરુ મારા ભાઈ, મેં આ શું કરી નાખ્યું? ભાણજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. એણે શેરુના માથાને પોતાના ખોળામાં લીધું. શેરુનું શરીર હજુ ગરમ હતું, પણ શ્વાસ થંભી ગયા હતા. ભાણજીએ તેને હચમચાવ્યો. તેને જગાડવાની કોશિશ કરી, પણ મોડું થઈ ગયું હતું. એના ક્રોધે એક નિર્દોષ અને વફાદાર મિત્રનો જીવ લઈ લીધો હતો. ભાણજીને પોતાની જાત ઉપર ધિક્કાર છૂટ્યો. તે રડતા રડતા કહેવા લાગ્યો, રે પાપી ભાણજી, તે જરાય ધીરજ ન રાખી. તે તારા સૌથી વફાદાર સાથીનો વિશ્વાસ તોડ્યો, જેણે તારા માટે પોતાની આખી જિંદગી આપી દીધી. તે એને જ મોતને ઘાટ ઉતારી દીધો. એની આસપાસ પક્ષીઓ પણ જાણે શોકમાં હોય એમ શાંત થઈ ગયા હતા. ગામના પાદરેથી પસાર થતા લોકો એકઠા થઈ ગયા. ભાણજીની હાલત જોઈને સૌની આંખો ભીની થઈ ગઈ. સૌ જાણતા હતા કે ભાણજી અને શેરુ વચ્ચે કેવો અતૂટ પ્રેમ હતો. ભાણજીએ શેરુના દેહને એ જ જગ્યાએ દફનાવવાનો નિર્ણય કર્યો જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. તેણે પોતાના હાથે ખાડો ખોદ્યો અને ભારે હૈયે પોતાના વાલા મિત્રને પંચતત્વમાં વિલીન કર્યો.
પરંતુ ભાણજીનો પસ્તાવો એટલાથી શાંત થાય એમ નહોતો. એને લાગ્યું કે દુનિયામાં એના જેવા બીજા ઘણા લોકો હશે જે ક્રોધમાં આવીને ગંભીર ભૂલો કરી બેસતા હશે. તેણે નક્કી કર્યું કે તે આ જગ્યાએ શેરુની યાદમાં કંઈક એવું બનાવશે જે યુગો સુધી લોકોની આંખો ખોલશે અને વફાદારીની મિસાલ બનશે. તે રાત્રે ભાણજી ઘરે ન ગયો. તે શેરુની સમાધિ પાસે જ બેસી રહ્યો. આકાશમાં તારા ચમકતા હતા, પણ ભાણજીની દુનિયાનો સૌથી તેજસ્વી તારો હવે અંધકારમાં ખોવાઈ ગયો હતો. શેરુના ગયા પછી ભાણજીનું જીવન સાવ બદલાઈ ગયું હતું. એની આંખોમાં હવે ક્રોધ નહીં પણ કરુણાનો સાગર રહેતો. વણજારો જ્યારે ભાણજીને મળવા આવ્યો અને એણે આ કરુણ ઘટના જાણી ત્યારે એની આંખમાંથી પણ શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. વણજારાએ ભાણજીને આશ્વાસન આપતા કહ્યું કે ભાણજી, જે થઈ ગયું એને બદલી શકાતું નથી, પણ શેરુની વફાદારીને અમર તો કરી શકાય છે ને. ભાણજીએ પોતાની પાસે જે પણ રૂપિયા બચ્યા હતા અને વણજારાએ પણ આર્થિક મદદ કરી, તે બંનેએ ભેગા મળીને શેરુની યાદમાં એ જ જગ્યાએ એક ભવ્ય અને સુંદર સ્મારક બનાવડાવ્યું. આજે પણ ઉત્તર ગુજરાતના રાધનપુર પાસે રાધનપુરના પાદરે આ કૂતરાની સમાધિ ઊભી છે, જે ડાગિયા કૂતરાની સમાધિ તરીકે ઓળખાય છે. ગામમાં જે કોઈ ત્યાંથી પસાર થાય તે શેરુની વફાદારીને નમન કર્યા વગર ન જાય. ભાણજીએ પોતાનું બાકીનું જીવન અબોલ જીવોની સેવા કરવામાં અને લોકોને જાગૃત કરવામાં વિતાવ્યું. તે હંમેશા કહેતો કે જીવ વિનાના પ્રાણીઓ બોલી નથી શકતા, પણ એમના હૃદયમાં જે પ્રેમ હોય છે તે માણસ કરતાં પણ પવિત્ર હોય છે. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે ઉતાવળે લીધેલો નિર્ણય હંમેશા પસ્તાવો જ લાવે છે. ભાણજીએ જો ચિઠ્ઠી વાંચવાની ક્ષણભરની ધીરજ રાખી હોત તો આજે એનો વાલો શેરુ એની સાથે હોત.